ભારે વરસાદથી વિરમગામ તાલુકા નળકાંઠાના થુલેટા ચેક ડેમ દિવાલ તૂટવાનો મામલો આગામી ભારે વરસાદને ધ્યાનમાં લઈને તંત્ર હરકતમાં આવ્યું। 2 દિવસ પહેલા ગુજરાત ડિજિટલ ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો। થુલેટા ચેક ડેમમાં પાણીના પ્રવાહ ધીમો થતા તંત્ર દ્વારા દિવાલની કામગીરી હાથ ધરવામાં આવી। માટીની થેલીઓ મૂકીને પાણી રોકવાનો પ્રયાસ હાથ ધરાયો છે। ઉપરવાસના વરસાદે પાણીને લઈને અનેક ખેતરો જળબંબાકારની સ્થિતિમાં જોવા મળ્યા હતા। ખેતીના વાવેતર અને ઊભા પાકને મોટું નુકસાન સર્જાયું હતું। ઉપરવાસના ભારે પડેલા વરસાદથી વિરમગામ નળકાંઠાનો સૌથી જૂનો થુલેટા ગામનો પાસેનો ચેક ડેમ દિવાલનો ભાગ તૂટવા પામ્યો હતો। વરસાદી પાણીના ભારે વહેરથી થુલેટા ચેક ડેમની દિવાલ અને નહેરના ધોવાઈ ગયેલો ભાગ પર કામગીરી હાથ ધરાઈ। માટીની થેલીઓ મૂકીને ચેક ડેમની દિવાલો અને નહેરના માટી ધોવાયેલા ભાગમાં પાણી રોકવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। નાયબ કલેક્ટરની દેખરેખ હેઠળ સિંચાઈ વિભાગ તંત્રએ પાણી રોકવા માટે માટીની થેલીઓ અને રબરના સ્લેબ લગાવવાની કામગીરી હાથ ધરાઈ હતી।